મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો દેશભરમાં રાખડીના હબ તરીકે જાણીતો છે। અહીં મહિલાઓ દ્વારા બારેમાસ ગૃહ ઉદ્યોગ તરીકે અવનવી અને મેટલની રાખડીઓ બનાવવામાં આવે છે। આ રાખડી પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે। ટંકારાના 10 થી 12 હજાર પરિવાર અને મહિલાઓ આ ઉદ્યોગથી આત્મનિર્ભર બની રોજગારી મેળવી રહી છે। રો મટીરિયલ એન્ડ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધવાથી આ વર્ષે વેચાણ સરેરાશ 80% જેટલું રહ્યું છે। છતાં આ રાખડી ઉદ્યોગ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ છે। આ વખતની આપણે રાખડીની વાત કરીએ ને તો પ્રોડક્શન હાઉસ અહીંયા ટંકારાની અંદર ટોટલ 16 પ્રોડક્શન હાઉસ છે અને એ ટંકારા, જબલપુર, કલ્યાણપુર, આજુબાજુના ગામોમાં બધી જગ્યાએ પોતાના અલગ અલગ વર્કશોપ છે અને ત્યાંથી એ પોતાનું પ્રોડક્શન અહીંયા વર્કશોપ ઉપર પણ કરે છે અને આજુબાજુના વિસ્તારોમાં સરેરાશ 40 થી 50 કિલોમીટરના સર્કલ રાઉન્ડની અંદર બધી જગ્યાએ બહેનોને ઘર સુધી કામ પ્રોવાઈડ કરે છે અને એક પ્રોડક્શન હાઉસની પાસે સરેરાશ 700 થી 800 બહેનો કે 900 બહેનોને રોજીરોટી મળે છે। તો એવી રીતે આપણે ગણીએ તો લગભગ 12,000-13,000 બહેનોને રોજીરોટી આ કામમાંથી મળે છે। આપણે અહીંયા રાખડી બનાવવામાં ટંકારા વિસ્તારમાં આવે છે, જે બહેનો વધારે બનાવે છે ગૃહ ઉદ્યોગ તરીકે। ત્યારે અહીંથી 2 રૂપિયાથી સુધી અને 900 રૂપિયા સુધીની રાખડી બને છે। ત્યારે અહીંથી ટંકારા વિસ્તારમાંથી લગભગ 10 થી 17-18 રાજ્ય સુધીમાં જાય છે, જેમ કે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, કલકત્તા એટલા રાજ્યોમાં જાય છે। અને આ અમને ઘણી બધી બહેનોને આ રોજગારી મળી રહી છે આના માટે, રાખડીનું જે હાલે છે એનાથી। અને અમારું ઘરે પણ અમે ચલાવી છે, મારા બાળકો પણ ઘર ચલાવી અને ઘર કામ કરતાં કરતાં પણ આ કામ થઈ શકે, એટલે બધા અમારે સારું એવું કામ હાલે છે અને ઘણી બધી બહેનો આમાં સંકળાયેલી છે અને કામ કરે છે। એટલે ઉદ્યોગ એ એમ કે સારું કહેવાય અમારી બહેનો માટે કે ઘરે ને ઘરે અમને મળી રહે છે।